કોંગ્રેસ નેતાએ મતચોરીને સંગઠિત કાવતરું ગણાવ્યું. ચૂંટણી પંચે આરોપો નકાર્યા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિના આરોપોને વધુ વેગ આપતા એક પત્રકાર પરિષદમાં મતચોરીના દાવાને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કર્યા હતા. તેમણે કર્ણાટકના આલન વિધાનસભા ક્ષેત્રનું ઉદાહરણ આપતા જણાવ્યું કે કેવી રીતે ગોદાબાઈ નામની એક મહિલાના નામે બનાવટી લોગિન બનાવીને 12 મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવાનો પ્રયાસ થયો, જેની જાણ ખુદ ગોદાબાઈને પણ નહોતી. રાહુલ ગાંધીએ આ સમગ્ર પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે જે દૂરભાષી અંકોનો ઉપયોગ કરીને આ 12 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા તે કોના હતા? આ દૂરભાષી અંકોનું સંચાલન કોણે અને ક્યાંથી થયું? આ અંકોનું આઈપી સરનામું શું હતું? અને નામ રદ કરવા માટેનો વન ટાઈમ પાસવર્ડ ઓટીપી કોને મોકલવામાં આવ્યો? તેમણે ઉમેર્યું કે આ નંબર ઉપર જ્યારે સંપર્ક કરવામાં આવે છે ત્યારે કોઈ જવાબ મળતો નથી, જે આ પ્રક્રિયાને વધુ શંકાસ્પદ બનાવે છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે આ કોઈ છૂટક ઘટના નથી, પરંતુ એક કેન્દ્રીકૃત અને સંગઠિત કાવતરું છે, જેમાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોના મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કર્ણાટક બહારના દૂરભાષી અંકોનો ઉપયોગ કરીને આલંદના મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે જોકે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે કોઈ પણ નાગરિક ઓનલાઈન મત રદ કરી શકે નહીં. ये गोदाबाई जी हैं, इनके नाम पर 12 वोटर्स डिलीट किए गए. इनको मालूम ही नहीं, इनको पता ही नहीं कि इन्होंने 12 वोटर्स डिलीट किए. दिखाइए जरा. ಇಲೆಕ್ಷನ್ ಟೈಮ್ ಈಗ ये इनका वीडियो है. ನಾ ಅರ್ಜಿ ಹಾಕಿಲ್ಲ, ನನಗೆ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ಅದು ಯಾರು ಹೊಟ್ಟಿ ಕಿಚ್ಚಿಗೆ ಯಾರು ಏನ ಹಾಕ್ಯಾರ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. तो इनको आइडिया नहीं है कि इन्होंने वोटर्स डिलीट कर दिए. ये सारे के सारे जो नंबर्स हैं ये कर्नाटक के नंबर्स नहीं हैं, ये अलग अलग स्टेट्स के नंबर्स हैं. और इन नंबर्स को आप फोन करके देखिए, रिप्लाई नहीं आता है. तो सवाल यह है कि किसके नंबर्स हैं, ये किसने ऑपरेट किए, जब इन्होंने ऑपरेट किए ये कहां थे, आईपी एड्रेस क्या था, ओटीपी कैसे जनरेट हुआ, कहां गया, ये सवाल है.